આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, દરેક ગૃહિણીઓને એક પ્રશ્ન હંમેશા હોય કે સાંજે જમવામાં શું બનાવવું. ખીચડી, કઢી, પાઉંભાજી આ બધાથી જો તમે કંટાળી ગયા છો તો તમારા માટે આજે અમારા મહેમાન મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે. તો એ કઈ છે રેસીપી? ચાલો એમની પાસેથી જ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે તૃષા પટેલ. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. કેમ છો? મજામાં? હા, મજામાં. તો આજે આપણે જે પહેલી વાનગી બનાવવાના છે એ વાનગીનું નામ શું છે? વેજીટેબલ અપ્પમ. અરે વાહ, વેજીટેબલ અપ્પમ મારા તેમજ દર્શક મિત્રો સૌ કોઈના ફેવરેટ હશે આ તો. તો હવે વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. આપણે આ જે છે સમારેલી કોબીજ છે, સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા ગાજર, ડુંગળી અને મરચાં સમારેલા, અને આ સોજી છે, મીઠું અને સ્પેશિયલ મસાલો. ઓકે, તો વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા, પણ આપણે વાનગીની શરૂઆત કરીએ ને એ પહેલાં થોડું તમારા વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ તૃષા પટેલ છે. હું LLB સ્ટુડન્ટ છું અને મારે આ સ્ટોલ પણ છે આ જ વાનગીનો. શું વાત છે! તો હવે વધુ વાર નથી લગાડવી અને મસ્ત મજાના અપ્પમ બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, સૌપ્રથમ આપણે એક પેન લઈ લઈએ. એમાં સોજી 1 કપ જેટલી લઈશું. ઓકે. એમાં આપણે થોડીક સમારેલી કોબીજ નાખીશું. પછી આપણે એમાં ટામેટાં નાખીશું. પછી ગાજર. આ બધું જ આપણે 3 ચમચી જેટલું લીધું છે પ્રમાણ. ઓકે. અને મરચાં આપણે તીખાસ પ્રમાણે તમે જેટલું ખાઈ શકો એ રીતે નાખવાના છે. અને આમાં આપણે લીલા મરચાં જ નાખવાના છે? હા, લીલા મરચાં જ નાખવાના છે. અને મીઠું સ્વાદ અનુસાર. હવે આને આપણે પાણી વડે કરી લઈશું. ઓકે. પાણીનું કેટલું પ્રમાણ લેવાનું છે આપણે? પાણીનું કે આ જેટલું આપણે ઢોસાનું ને એનું બેટર બનાવીએ એ રીતે થોડુંક પતલું હોવું જોઈએ. અચ્છા. તો હવે તૃષા, તમે LLB પણ કરી રહ્યા છો. હા. હમણાં તમે જણાવ્યું એ પ્રમાણે તમારો સ્ટોલ પણ છે અને એ પણ અપ્પમનો જ. હા. તો હવે આ બંનેને તમે મેનેજ કેવી રીતના કરો છો? LLB ને બંને મેનેજ થઈ જાય છે. LLBમાં એટલી મહેનત નથી હોતી, અને પ્લસ મારા હસબન્ડ છે, મારા મધર ઇન લો છે, એ બી મને હેલ્પ કરાવે છે. શું વાત છે! તો તમારા હસબન્ડની પણ આ અપ્પમ ફેવરેટ વાનગી છે? યસ, એમને જ મને આ સ્ટોલનું ચાલુ કરવા માટે એમને જ પ્રેરિત કર્યા છે. અચ્છા, શું વાત છે! તો અપ્પમ સિવાય પણ તમે ઘરમાં તમારા હસબન્ડનું દિલ જીતવા માટે એવી કઈ વાનગી બનાવો છો? એવી આપણે જેમ કે દહીં ભલ્લા બી છે, પછી મસાલા ઢોસા સેન્ડવિચ છે, એ બધી જ હું ઘરે બનાવું છું. ઓકે, આ રેડી થઈ ગયું છે. ઓકે. હવે એને આપણે પેનમાં મૂકી દઈશું. ઓકે. પેનને આપણે તેલથી ગાર્નિશ કરીએ. તો જ્યારે તમે આ વાનગી બનાવતા હો અને ઓર્ડર પણ આવતા હોય તમારા સ્ટોરમાં, અને પછી છેલ્લે અમુક સામગ્રી વધી હોય, તો જ્યારે એ વધી હોય તો એને તમે કેવી રીતના યુઝ કરો છો? એટલે એ વધતી તો છે જ નહીં, ખૂટે છે એ જરૂર છે. અને જે વધતી હોય છે, અમારી બાજુમાં બીજા સ્ટોલ્સ બી હોય છે, એમના જે કારીગર હોય એને આપણે દઈ દઈએ વધે ત્યારે. કુકિંગ સિવાય બી બીજા કયા કયા શોખ છે? કુકિંગ સિવાય રીડિંગનો શોખ છે.
આમાં આપણે વેજીટેબલ્સ જેટલું વધારે નાખશું એટલું સરસ લાગશે. અને અપમ એટલે એવી વાનગી ને કે જે સૌ કોઈને ભાવે. સૌ કોઈને ભાવે, પ્લસ હેલ્ધી વાનગી છે અને આનાથી છોકરાઓને બી વેજીટેબલ્સ છોકરાઓ ખાય છે. જો સવારે ટિફિનમાં મમ્મી આ અપમ બનાવીને આપી દે તો પછી છોકરાઓ હસતા મોઢે પણ ખાઈ લે. હા, પછી વેજીટેબલ્સ ખાવા માટે આનાકાની કેવું નહીં કરે. તો આ સિવાય બી તમે બીજી કઈ કઈ હેલ્ધી વાનગી બનાવો છો રેગ્યુલરમાં? રેગ્યુલરમાં આ સિવાય આપણે જેમ મેં કીધું એમ કે મસાલા ઢોસા સેન્ડવિચ જે આપણે બ્રેડ વગર બનાવવામાં આવે છે. પછી મકાઈનો ચેવડો છે, બાજરીના રોટલા છે, અત્યારે છે શિયાળામાં અત્યારે વધારે ચાલી રહ્યું છે. તૃષા, હવે કેવું હોય કે આપણા ઘરમાં હવે 5 ફેમિલી મેમ્બર્સ હોય તો એ બધાની ફૂડમાં પણ ડિમાન્ડ અલગ અલગ રહેતી હોય દરરોજ. સોમથી શુક્ર આપણે ખાતા હોય રોટલી શાક, પણ સેટરડે અને સન્ડે આવે એટલે કંઈક ચટપટું જોઈએ, નવું જોઈએ. તો હવે તમારા ઘરમાં પણ તમે સેટરડે સન્ડે આમ શું આમ ચટપટું બનાવો, નવીન બનાવો? નવીનમાં આપણે ચાટ છે કે પછી રગડા પેટીસ છે એવું બનતું રહે છે. પ્લસ અમુક વસ્તુ એવી બી છે કે જે મારા નાનીએ શીખવાડેલી હોય, મારા મમ્મીએ મને શીખવાડેલી હોય. શું વાત છે! એ બી બનાવીએ અમે. અરે વાહ! કે આ થઈ ગયું છે, આપણે એને કૂક કરવા મૂકી દઈશું. એટલે એમ કહી શકાય કે તમારા મમ્મી અને નાની તમારા ઇન્સ્પિરેશન છે. તો હવે મમ્મી અને નાનીના હાથની તમને બહુ જ બધી વાનગીઓ ભાવતી હશે. યસ. અઢળક. પણ એમાંથી કોઈ એક વાનગી? એ આપણે મુઠિયા છે. હા, દૂધીના જે મુઠિયા બનાવવામાં આવે છે, બટ એ લોકો જે અલગ જ એકદમ અલગ રીતથી બનાવે છે, જે બહાર અત્યારે બધા બનાવે છે એવા નહીં. અરે વાહ, શું વાત છે! તો એમાં પણ અલગ અલગ પ્રકારના મુઠિયા બનાવતા હશો તમે? હા, એમાં બી અલગ અલગ. આપણે દૂધીના છે, મેથીના છે, કોર્ન મુઠિયા છે. અચ્છા, વાહ. તો હવે આને આપણે કેટલા મિનિટ સુધી આને 10 મિનિટ સુધી આપણે રાખવાનું છે. હવે આપણે અપમ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ગોળ અને ક્રિસ્પી થઈને બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. એને આપણે કરા ચટણી જોડે સર્વ કરીશું. તમે આ ઘરે બનાવી છે હા, ચટણી? આ ચટણી પણ હું એની પણ તમે રીત દર્શક મિત્રો સુધી પહોંચાડી શકતા હો તો? યસ. આ ચટણીમાં ચણાની દાળ, અડદની દાળ, લસણ, ડુંગળી અને ટામેટાં નાખીને બનાવું છું. ઓકે, આપણા અપમ રેડી છે, તમે ટેસ્ટ કરી શકો છો. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી, યમ્મી, ચટાકેદાર, મસાલેદાર એવા અપમ રેડી થઈ ચૂક્યા છે. બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, તેમજ સવારે નાસ્તામાં, બપોરે જમવામાં કે પછી રાતના જમણમાં પણ તમે લઈ શકો છો. તો કોની રાહ જુઓ છો? હું તો ટેસ્ટ કરવા જાઉં છું. તમે ક્યાંય જતા નહીં. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. અપ્પમ બનાવવાની સામગ્રી: ટામેટાં, કોબીજ, ડુંગળી, ગાજર, મીઠું, રવો, લીલા મરચાં.